ભરૂચની શ્રી સદવિદ્યા મંડળ સંચાલિત એમકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ દ્વારા હેલ્થ ઇઝ વેલ્થ અને વિદ્યાર્થીઓના શારીરિક તથા માનસિક વિકાસના સંકલ્પ સાથે 15 થી 17 જાન્યુઆરી સુધી સ્પોર્ટ્સ ડેનું આયોજન કરાયું હતું, જેમાં 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। શિયાળાની મોસમમાં શાળાઓ, કોલેજો અને સંસ્થાઓ દ્વારા શિયાળુ રમત ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચ શહેરમાં આવેલ સદવિદ્યા મંડળ સંચાલિત એમકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ દ્વારા હેલ્થ ઇઝ વેલ્થ અને વિદ્યાર્થીઓના શારીરિક તથા માનસિક વિકાસના સંકલ્પ સાથે 15 થી 17 જાન્યુઆરી સુધી સ્પોર્ટ્સ ડેનું આયોજન કરાયું હતું। હાલના સમયમાં વિદ્યાર્થીઓ આખો દિવસ મોબાઈલમાં ગેમ રમવામાં પસાર કરતા હોય છે, તેથી હેલ્થ ઇઝ વેલ્થના હેતુને ધ્યાનમાં રાખી વિવિધ રમતો જેવી કે સતોડિયું, વોલીબોલ, ક્રિકેટ, કબડ્ડી, બેડમિન્ટન અને ખોખો વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોલેજના ડાયરેક્ટર જીવરાજ એમ પટેલ અને ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર જાકીન પટેલ તથા કોલેજના તમામ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા। આ સ્પોર્ટ્સ ડેમાં બીસીએ અને એમએસસીના આશરે 250 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। પ્રેક્ષકગણ, આજરોજ એમકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ એટલે કે MKICS BCA અને MSc CA કોર્સ ચલાવે છે, તેમને 3 દિવસનો સ્પોર્ટ્સ ડેનું આયોજન કરેલું છે। હવે એકચ્યુઅલી આ સ્પોર્ટ્સ ડેનો પર્પઝ એવો છે કે જે જૂની ભૂલાતી જતી ગેમો છે, ધારો કે સતોડિયું, ખોખો, એવી ગેમ પર અમે વધારે ધ્યાન આપેલું છે અને લગભગ 200થી વધારે સ્ટુડન્ટ્સે એમાં પાર્ટિસિપેટ કરેલું છે અને છોકરાઓ પણ અત્યારે જોઈ રહ્યા છે કે ઘણું બધું એન્જોય કરી રહ્યા છે।